છેલ્લા 5 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને હાલોલ પંચમહાલથી ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ દ્વારા હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે જિલ્લામાં તથા જિલ્લા બહાર નાસ્તા ફરતા આરોપી પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડાનાએ સર્વેલન્સ સ્કોડની ટીમ બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ. આજથી 5 મહિના પહેલા આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર પાર્ટ સી 11-19-0-425-0-873/2025 પ્રોહિબિશન એક્ટ કલમ 65(a)(e) મુજબ તારીખ 5/11/2025 ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ઉપરોક્ત ગુનામાં પકડાયેલા આરોપી સંજયભાઈ રમેશભાઈ વસાવાની પૂછપરછ કરતા સદર પ્રોહી મુદ્દામાલ કુંતા વાપી ખાતે રહેતો વિશાલભાઈ અનિલભાઈ સાની નાઓને આપેલ હોવાની હકીકત જણાવેલ, જે અન્વયે સર્વેલન્સ સ્કોડની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે સદર ઉપરોક્ત ગુનામાં નાસ્તો ફરતો આરોપી હાલોલ ખાતે આવેલ સફારી કંપનીમાં આવેલ હોવાની હકીકત મળતા તે જગ્યા ઉપર જઈ સદરુ આરોપીને કોર્નર કરી પકડી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત આપેલ હોય, જેથી સદરહુ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.